જામનગર શહેરમાં જોગસ પાર્કને ખુલ્લું મૂકવામાં આવ્યું। નવા રંગરૂપ સાથે મેયર વિનોદ ખીમસુરિયા દ્વારા પાર્કને ખુલ્લું મૂકવામાં આવ્યું। જોગસ પાર્કમાં 400 મીટરનો રનિંગ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે। 1200થી આસપાસ ઔષધિ વૃક્ષો પાર્કમાં રોપવામાં આવ્યા છે, જેથી શહેરીજનોને વધુ લાભ મળી રહેશે। आज रोज जामनगर महानगरपालिका द्वारा धनकुंवरबा आयुर्वेदिक उद्यानનો અત્યારે શુભારંભ કરેલ છે અને લોકો માટે અહીંના લોકો માટે ખુલ્લો મૂકવામાં આવેલ છે। આ ધનકુંવરબા આયુર્વેદિક ઉદ્યાન આપણા રાજવી જામસાદજીએ અત્યારે આપણને આપી અને મહાનગરપાલિકાએ એનું ડેવલપમેન્ટ કરી અને અત્યારે ખુલ્લો મૂકવામાં આવેલ છે। આ તકે હું જામનગરના રાજવી સતીશ સલિયાજીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એને વંદન કરું છું કે આવા કામો અને આવા નિષ્ઠાથી તમે મહાનગરપાલિકા અને જામનગરની પ્રજા માટે ઘણું બધું કર્યું છે અને આગળ પણ આવું નવું તમે કરતા રહ્યો એવી શુભેચ્છા પાઠવું છું। અહીંયા અત્યારે આ ધનકુંવરબા આયુર્વેદિક ઉદ્યાનમાં મોસ્ટ ઓફ જે વૃક્ષો વાવ્યા છે, અત્યારે 1000ની આસપાસ 250 વૃક્ષો પહેલા હતા અને 1000 વૃક્ષો વાવેલા છે। તે મોસ્ટ ઓફ આયુર્વેદિકને લગતા, ઔષધિને લગતા એવા તમામ વૃક્ષોનું અત્યારે રોપાણ કરેલું છે।